નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સાર્થક અંકો વિશે ભણી ગયા અને એના આધારિત અમુક ઉદાહરણો પણ આપણે જોયા હતા. હજી આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં જુઓ, 10મો ક્વેશ્ચન છે. અમુક અંકો આપ્યા છે, એમાં કીધું છે કે સાર્થક અંકો કેટલા છે એ નક્કી કરો. તો પહેલું આપ્યું છે 0.007 મીટર સ્ક્વેર, બરાબર. આવો આંકડો એક આપ્યો છે. તો જુઓ, એની અંદર એવું કીધું છે સાર્થક અંકો કેટલા. તો આપણે સાર્થક અંકોના નિયમ ભણી ગયા, જેની અંદર એવું કીધું છે કે એક કરતાં નાની સંખ્યા હોય તો પોઈન્ટ પછી જે પ્રથમ શૂન્યેતર સંખ્યા, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા આવે એની ડાબી તરફના શૂન્ય, એટલે કે ડાબી તરફ જેટલા પણ શૂન્યાંકો આવતા હશે, 0 આવતા હશે, એને સાર્થક અંકો ગણવા નહીં, એવો નિયમ છે, બરાબર. તો અહીંયા આપણે એ પ્રમાણે જોઈએ તો 7ની આ બાજુ આ એકેય સાર્થક અંક નહીં ગણાય, એકેય 0. 7 એક જ સાર્થક અંક ગણાશે. તો આની અંદર સાર્થક અંકની સંખ્યા કેટલી? એક જ થશે, બરાબર. અને એ કઈ થશે? 7. બીજો જોઈએ, 2.64 ગુણ્યા 10^24 આટલા કિલોગ્રામ, આવું આપ્યું છે. તો જો આની અંદર પણ આપણે અહીંયા જે ઘાતાંક કીધી છે 10^24 છે, એટલે ખરેખર આ આંકડાને જો આપણે લખવું હોય તો આવું થાય 2, 6, 4, 0, 0, 0, 0 આવી રીતે આવશે, બરાબર. તો એક કરતાં મોટી સંખ્યા હોય તો જે જમણી તરફ જેટલા શૂન્યાંકો આવે છે, બરાબર, શૂન્યેતર સંખ્યા પછીના જેટલા પણ શૂન્ય આવે છે, એકેય સાર્થક અંકો ગણવા નહીં, એવો નિયમ છે, બરાબર. તો અહીંયા કેટલા સાર્થક અંકો થશે? તો કે 2, 6 અને 4, આ 3 સાર્થક અંકો થશે. આ જેટલા પણ 0 છે એકેય સાર્થક અંક ગણાશે નહીં. એટલે કે આપણે અહીંયા આ રીતે પણ કહી શકીએ, 10ની ઘાતાંકો જે આવતી હોય એને સાર્થક અંકમાં ગણવાની નહીં, બરાબર. 2.64. તો આની અંદર 2, 6 અને 4, તો ટોટલ સાર્થક અંકની સંખ્યા અહીંયા થશે 3, બરાબર. 2, 6 અને 4. ત્રીજો જોઈએ, 0.2370 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર, બરાબર. આવું આપ્યું છે. અને અહીંયા આ બધું જે છે કિલોગ્રામ, મીટર સ્ક્વેર, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, બરાબર. આવા જે આજે લખ્યું છે આને શું કહીએ આપણે? એકમો. તો આ જે એકમો આવે છે એને સાર્થક અંક સાથે કોઈ જ લેવા દેવા નથી, બરાબર. તો જુઓ, આ સંખ્યાની અંદર 0 પોઈન્ટ વાળી સંખ્યા છે, બરાબર. પહેલો જ આંકડો આવે છે શૂન્યેતર 2. તો આ બાજુ 0 જે આવશે એ કંઈ સાર્થક અંક નથી. આ બાજુ આવશે એ સાર્થક અંક ગણવા. એક કરતાં નાની સંખ્યા હોય તો જમણી તરફ જેટલા સાર્થક અંકો આવે એ ગણવા, પણ એક કરતાં મોટી સંખ્યા હોય તો ગણવા નહીં, બરાબર. તો આની અંદર 2, 3, 7 અને 0, અહીંયા 0 જે છે એ પણ સાર્થક અંક ગણાશે, બરાબર. એવો નિયમ આપણે શીખાતા. તો ટોટલ સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ? અહીંયા થશે 4, બરાબર. કઈ કઈ? તો કે 2, 3, 7 અને 0. ચોથો જોઈએ, જેની અંદર કીધું છે 6.320. તો સીધું જ છે આની જેમ જ, બરાબર. પણ આ મોટી સંખ્યા છે, પણ પોઈન્ટ પછી જુઓ તો પોઈન્ટ પછી અહીંયા 0 આવે છે, તો આને સાર્થક અંકો ગણવાના થશે, બરાબર. પોઈન્ટ પછી આ બાજુ આવતા હોય જમણી તરફ, તો કેટલા થશે? અહીંયા પણ સાર્થક અંકની સંખ્યા થશે 4. એ જ રીતે એના પછી આપ્યું છે
6.032 બરાબર આટલું આપ્યું છે. તો આની અંદર સાર્થક અંક કેટલા થશે? તો કે અહીંયા 0 વચ્ચે આવે છે તો બે શૂન્યેતર અંકોની વચ્ચેના જે 0 હોય એને સાર્થક અંકો ગણવાના બરાબર. તો અહીંયા કેટલું થશે? 6.0. હા, સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? બધી ગણવાની થશે. 6, 0, 3 અને 2 એટલે કે 4. એ જ રીતે (0.0006032) બરાબર. આ રીતે સંખ્યા આપી છે એટલા મીટર સ્ક્વેર. તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો જો 0 પોઈન્ટ પછી અહીંયા છે શૂન્યેતર અંક આવે છે પોઈન્ટ પછી, તો આ બાજુના જેટલા પણ 0 છે આ એકેય સાર્થક અંકો ગણાશે નહીં બરાબર. આ જે શૂન્ય છે એ સાર્થક અંક ગણાશે કારણ કે એ ક્યાં છે? તો કે 6 અને 3ની વચ્ચે છે. બે શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યાંકો હોય એને સાર્થક અંકો ગણવા. તો અહીંયા પણ કેટલા સાર્થક અંકો થશે? 1, 2, 3 અને 4 બરાબર. તો અહીંયા પણ સાર્થક અંકની સંખ્યા થશે 4 બરાબર. તો આપણને ટોટલ 6 આંકડા આપ્યા હતા, એની અંદર કહેવાનું હતું કે કેટલી સાર્થક અંકોની સંખ્યા છે બરાબર. એના પછી જોઈએ 11મો. એની અંદર કીધું છે લંબચોરસ પાતળી ધાતુની તકતી. લંબચોરસ પાતળી ધાતુની તકતી બરાબર. એટલે કે કંઈક આ રીતે હશે. આવી રીતે હશે. એની અંદર લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણેયની કિંમત આપી છે. લંબાઈ એટલે આ માપ થશે આ રીતે, પહોળાઈ આ રીતે થશે જેને આપણે બી વડે દર્શાવીએ, લંબાઈને એલ વડે દર્શાવીએ, અને જાડાઈ એટલે કે આ રીતે થશે જેને આપણે એચ વડે દર્શાવીએ. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેયની કિંમત આપી છે. તો લંબાઈની કિંમત કેટલી થાય છે? તો કે 4.234 આટલા મીટર. પછી પહોળાઈ આપી છે, એની કિંમત આપી છે આપણને 1.005 આટલા સેન્ટીમીટર. અને ઊંચાઈ એટલે જાડાઈ 2.01 સેન્ટીમીટર બરાબર. આ રીતે આપ્યું છે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. તો શું ગણવાનું કીધું છે? સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ ગણો. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી. તો અહીંયા સૌ પ્રથમ આપણે ત્રણેય માપ કોઈ એક એકમની અંદર રાખીએ. તો લંબાઈ મીટરમાં છે, અને પહોળાઈ સેન્ટીમીટરમાં છે, અને જાડાઈ અથવા તો ઊંચાઈ જે સેન્ટીમીટરમાં છે. તો આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું પડશે અથવા તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડશે. તો અહીંયા મીટરવાળું એક જ માપ છે તેને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. તો આને સેન્ટીમીટરમાં ફેરવશું તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે. તો આને આપણે 100 વડે ગુણી નાખીએ તો સેન્ટીમીટરમાં ફરી જાય તો કે 423.4 સેન્ટીમીટર આવું થશે. તો હવે આપણે તકતીનું ક્ષેત્રફળ અને કદ ગણીએ.
તો અહીંયા આકાર જોઈએ આપણે તો એવું કીધું છે લંબચોરસ પાતળી તકતી. તો લંબચોરસ પાતળી તકતી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે કોઈ પણ તકતી જોઈએ તો એની અંદર જાડાઈ જે છે એ બહુ ઓછી હોય, બરાબર, પહોળાઈ વધારે હોય અને લંબાઈ વધારે હોય. આ રીતનું થશે લંબચોરસ પાતળી તકતી કીધી છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે એની સપાટી કેટલી હોય? તો સપાટી ટોટલ કેટલી થાય? તો કે આ કેના જેવું થયું? સમઘન જેવું થયું, બરાબર. ધારો કે આ ડસ્ટર છે, આ ડસ્ટર પાતળું છે એકદમ, એવું વિચારીએ આપણે તો લંબચોરસ પાતળી તકતી થઈ ગઈ. આની સપાટી કેટલી હોય? તો કે એક એના જેવી સામે બીજી હશે. એ જ રીતે ઉપરની જોઈએ તેના જેવી નીચે હશે, સાઈડમાં જોઈએ તેના જેવી આ બાજુની સાઈડમાં હશે. ટોટલ 6 સપાટી હશે. 6 સપાટીમાંથી સરખી સપાટી કેટલી હશે? તો કે સામેની સપાટીઓ સરખી હશે. એકની સામેની જે એક્ઝેક્ટ એની સામેની હશે એ કેવી હશે? એના જેવી જ હશે. તો અહીંયા આપણે ક્ષેત્રફળ ગણવું હોય તો એક સપાટીનું ગણીએ એના જેવી સામે બીજી હોય. ધારો કે એમ કહું કે આ લંબાઈ અને પહોળાઈથી બનતી જે સપાટી છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આપણે લંબચોરસ પાતળી તકતીનું ક્ષેત્રફળ ગણવું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, ધારો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશ તો આ સપાટીનું ક્ષેત્રફળ આવે તો એના જેવી સામે બીજી સપાટી હશે. તો આવું આપણે 2 વખત ગણવું પડશે. એટલે કે આપણે અહીંયા ટોટલ 6 સપાટીનું ક્ષેત્રફળ ગણવું છે ત્યારે આપણને લંબચોરસ પાતળી તકતીનું ક્ષેત્રફળ મળશે. તો એની અંદર આપણે એક સપાટીનું ક્ષેત્રફળ ગણીએ એના જેવી બીજી સામે હશે એટલે કે એને 2 વડે ગુણી દઈએ એટલે કે આપણે 2 સપાટીનું ક્ષેત્રફળ ગણ્યું કહેવાય. આ જ રીતે બીજી સપાટી વિચારીએ તો કઈ આવશે? તો કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવશે, બરાબર. બીજી સાઈડની જોઈશું તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એવી 2 આવશે સપાટી. તો બાકી કઈ રહી હવે? તો કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ, આવી 2 આવશે. તો અહીંયા ટોટલ 6 સપાટી થઈ ગઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈવાળી એક સપાટી એટલે એ બાજુનું ક્ષેત્રફળ આવશે એ ભાગનું, એની સામેના જેવી બીજી હશે એટલે એને 2 વડે ગુણી નાખીએ. એ જ રીતે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને એ જ રીતે લંબાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો આ રીતે આપણને ટોટલ 6 સપાટીનું ક્ષેત્રફળ મળશે. હવે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ક્ષેત્રફળ ગણવાનું છે. તો આ દરેક માપ આપણે મૂકી દઈએ અને એના જે નિયમો છે સાર્થક અંકોના એ પ્રમાણે આપણે ગણતા જઈએ. તો લંબાઈ આપી છે આપણને 423.4 ગુણ્યા પહોળાઈની કિંમત આપી છે 1.005 પ્લસ આ જ રીતે અહીંયા એક કામ કરીએ, આપણે આ 2 જે આવે છે એ કોમન કાઢી લઈએ એટલે કે અહીંયા આપણે આ રીતે લખશું બ્રેકેટમાં, બરાબર. તો પહોળાઈ આવે છે 1.005 ગુણ્યા ઊંચાઈ કેટલી આપી છે 2.01 પ્લસ લંબાઈ 423.4 ગુણ્યા ઊંચાઈ આપી છે 2.01, બરાબર. દરેકના માપ આપણે લખી દીધા. હવે નિયમ અનુસાર આપણે ગણતરીઓ કરીએ તો સૌ પ્રથમ આ 2નો ગુણાકાર થશે, પછી આ 2નો ગુણાકાર કરીએ અને પછી આ 2નો ગુણાકાર કરીએ. તો દરેકની અંદર ગુણાકારનો નિયમ લાગુ પડશે. તો સૌ પ્રથમ આપણે કેલ્સીની અંદર ગણી નાખીએ. પહેલાં તો આંકડો મૂકી દઈએ, પછી નિયમ અનુસાર સાર્થક અંકોમાં ફેરફાર કરશું, બરાબર. તો પહેલાં તો આંકડો ગણી લઈએ કેટલો આવશે દરેકમાં. 423.4 ગુણ્યા 1.005 તેનું માપ આવશે 425.517. પછી આપણે આમાં સાર્થક અંકોમાં ફેરફાર કરીએ. પહેલાં ગુણાકાર કરી લઈએ બધાના. 1.005 ગુણ્યા 2.01
તો એ આવશે 2.02005 પ્લસ 423.4 ગુણ્યા 2.01 એ આવશે 851.034 બરાબર. તો બધાના ગુણાકાર કરી નાખ્યા આપણે. હવે નિયમ જોઈએ. તો કે ગુણાકાર માટે નિયમ શું હતો કે ટોટલ સાર્થક અંકો જોવાના. જે બે સંખ્યાનો ગુણાકાર થતો હોય એ બંને સંખ્યાના કુલ સાર્થક અંકો જોવાના. એમાંથી જે લઘુત્તમ સાર્થક અંક ધરાવતો જે સંખ્યા હશે એટલા જ સાર્થક અંક જવાબની અંદર રાખવા. ગુણાકાર અને ભાગાકાર આ બંને માટે આ નિયમ છે. બંને સંખ્યામાંથી લઘુત્તમ સાર્થક અંકો જેના હોય એટલા સાર્થક અંકો પરિણામની અંદર રાખવાના. તો જો પહેલી સંખ્યા છે 423.4, તેમાં કેટલા સાર્થક અંકો છે? 4. એ જ રીતે 1.005, તો અહીંયા કેટલા સાર્થક અંકો કહેવાય? 4. કારણ કે બે શૂન્યતર અંક વચ્ચે 0 આવે છે એટલે એ પણ સાર્થક અંક ગણાશે. તો બંનેમાં 4 સાર્થક અંક છે, તો આમાં પણ કેટલા રાખવાના થશે? 4. બરાબર. તો અહીંયા આપણે ક્યાં સુધી રાખવાનું થશે? તો કે 4, 2, 5.5 અહીંયા સુધી રાખવાનું થશે એટલે 4 સાર્થક અંક થઈ જશે. તો અહીંયા આપણે 1 અને 7 કાઢી લઈએ તો 1 જે છે એ 5 કરતાં નાની સંખ્યા છે એટલે આગળ કોઈ સંખ્યા ઉમેરાશે નહીં, તો અહીંયા એટલું થશે. એ જ રીતે આમાં જુઓ તો આની અંદર સાર્થક અંકો કેટલા છે? તો કે 4, 1.005. એ જ રીતે 2.01 એમાં કેટલા સાર્થક અંકો થયા? 3. તો લઘુત્તમ 3 સાર્થક અંકો થયા. ઓછામાં ઓછા 2.01 આ સંખ્યાના સાર્થક અંક છે. તો જવાબની અંદર પણ કેટલા સાર્થક અંક રાખવાના થશે? 3. તો 3 સાર્થક અંક રાખવા હોય તો ક્યાં સુધી રાખવાનું થશે? તો કે 2.02 ત્યાં સુધી રાખવાનું થશે. તો 0.05 આપણે કાઢી નાખીએ. તો 0.05 કાઢશું તો આગળની સંખ્યામાં કંઈ ઉમેરવાનું થશે નહીં. બરાબર. એ જ રીતે ત્રીજી સંખ્યા જોઈએ તો એની અંદર પણ 423.4 એમાં કેટલા સાર્થક અંક થયા? 4. અને 2.01 એમાં 3. તો આપણે જવાબની અંદર કેટલા સાર્થક અંક રાખવાના થશે? 3. તો 3 સાર્થક અંક રાખવાના થાય તો જુઓ અહીંયા 851.034 છે. તો 3 સાર્થક અંક રાખવાના હોય આપણે તો 851 આટલું જ રાખવાનું થાય. બરાબર. તો 0 પોઈન્ટ પછી 0.34 આ આપણે કાઢી નાખવાનું થશે. તો આ રીતે આપણે ટોટલ ત્રણેય સંખ્યાના ગુણાકાર કરી અને સાર્થક અંકો નક્કી કરવાના. હવે સરવાળો. બરાબર. તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલો આવશે પહેલાં તો એ જોઈ લઈએ. 425.5 પ્લસ 2.02 પ્લસ 851 જે આવશે 178.52. બરાબર. આટલું મળશે. તો સરવાળાનો નિયમ શું છે? તો કે સરવાળાની અંદર એવું કીધું છે કે પોઈન્ટ પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા રાખવાના જવાબની અંદર. બરાબર. તો જો અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? તો કે 1. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? તો કે 2. અહીંયા તો પોઈન્ટ છે જ નહીં. બરાબર. અહીંયા પોઈન્ટ પછી 1 સાર્થક અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 સાર્થક અંક છે, અહીંયા પોઈન્ટ પછી સાર્થક અંક જ નથી. તો અહીંયા લઘુત્તમ સાર્થક અંકો કેટલા થયા? અહીંયા પોઈન્ટ પછી એકેય સાર્થક અંક નથી. અહીંયા પોઈન્ટ પછી 1 સાર્થક અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 સાર્થક અંક છે. તો લઘુત્તમ કેટલા થયા? તો કે લઘુત્તમ અહીંયા આપણે ગણવા જઈએ તો પોઈન્ટ પછી લઘુત્તમ જોવાના છે. એટલે અહીંયા 1 છે, અહીંયા 2 છે, ત્યાં પોઈન્ટ જ નથી. તો 1 જે છે પોઈન્ટ પછી એ લઘુત્તમ થયા કહેવાય. બરાબર. આ પોઈન્ટવાળી જ સંખ્યા નથી. પોઈન્ટવાળી સંખ્યા 2 છે તો એમાં લઘુત્તમ કયા થયા?
તો કે 1 પોઈન્ટ પછી, તો આની અંદર આપણે કેટલા રાખવા પડશે? પોઈન્ટ પછી 1 રાખવો પડશે. તો પોઈન્ટ પછી 1 રાખીએ એટલે કેટલું આવશે? 5. 2 કાઢી નાખીએ એટલે સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. હવે 2 વડે ગુણી નાખ્યા ને, તો આને 2 વડે ગુણીએ એટલે કેટલું આવશે? 255.7. બરાબર, એટલું આવશે. તો આમાં કયા એકમમાં આવશે? તો કે આપણે બધા એકમ શેમાં રાખ્યા હતા? સેન્ટીમીટર. અને અહીંયા કઈ ભૌતિક રાશિ થઈ? તો કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 2 વખત લંબાઈ આવશે. એટલે મીટર ગુણ્યા મીટર, એટલે કે મીટર સ્ક્વેર. જો અંતર બંને મીટરમાં રાખ્યા હોય, અહીંયા તો આપણે શેમાં રાખ્યા છે અંતર? સેન્ટીમીટરમાં. તો શું એકમ થશે? સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. જો આને મીટર સ્ક્વેરમાં લખવું હોય તો શું લખી શકાય? 1 સેન્ટીમીટર હોય તો 100 વડે ભાગવું પડે. અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 2 વખત 100 વડે ભાગવું પડે, એટલે કે 10,000 વડે ભાગવું પડે. એટલે કે અહીંયા આપણે આવું લખી શકીએ 0.2557 આટલા મીટર સ્ક્વેર. બરાબર, આ રીતે લખવાનું થાય. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ક્ષેત્રફળ ગણવાનું આપણને કીધું હતું. તો ગુણાકાર અને સરવાળાના જે નિયમ છે એ નિયમ અનુસાર આપણે અહીંયા ગણતરીઓ કરતી જવાની. એ જ રીતે હજી શું ગણવાનું કીધું છે? કદ. તો કદ કઈ રીતે મળશે આપણને? તો કે લંબચોરસ તક્તીનું કદ. તો અહીંયા કદ ગણવું હોય તો આ સમઘન જેવું થયું, પણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ અલગ અલગ થઈ. તો અહીંયા કદ ગણવું એટલે શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આવું થશે ત્રણેયનો ગુણાકાર. તો ત્રણેય કિંમત કેટલી કેટલી છે? તો કે 423.4 ગુણ્યા 1.005 ગુણ્યા 2.01. તો જો આનો ગુણાકાર કરીએ ,423.4 ગુણ્યા 1.005 ગુણ્યા 2.01, તો 855.289 આ રીતની સંખ્યા આવે છે. બરાબર. તો જુઓ ગુણાકારનો નિયમ શું છે? તો કે બધી સંખ્યાના સાર્થક અંકો જોવાના. આમાં કેટલા છે? તો કે 4. આમાં કેટલા થશે? 4. અને આ સંખ્યામાં કેટલા થશે? 3. એમાંથી જે સંખ્યાના સાર્થક અંક લઘુત્તમ હોય, ઓછામાં ઓછા હોય એટલા જ સાર્થક અંક જવાબની અંદર રાખવાના. તો જુઓ અહીંયા 3 છે 2.01ની અંદર, તો જવાબની અંદર 3 સાર્થક અંક રહેવા જોઈએ. તો 3 સાર્થક અંક રાખવો હોય તો 855 આટલું જ રહેવું જોઈએ, બાકીનું નીકળી જાવ. તો પોઈન્ટ પછી 289 છે, 2 કાઢીએ એટલે કંઈ આગળની સંખ્યામાં ફરક પડશે નહીં. બરાબર. તો આટલું આવશે 855. અને એકમ કયા છે દરેક? તો કે સેન્ટીમીટરની અંદર છે. તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, 3 વખત સેન્ટીમીટર લંબાઈનો ગુણાકાર થયો એટલે શું આવશે? સેન્ટીમીટર કદ. બરાબર. તો આ રીતે લંબચોરસનું કદ મળશે. તો ક્ષેત્રફળ અને કદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી ગણવાનું કીધું છે. તો સાર્થક અંકોની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે? સંખ્યાના તમને સાર્થક અંક ગણતા આવડવા જોઈએ. જે કેના ઉપરથી આવડશે? તો કે એના જે નિયમો છે એ આપણે યાદ રાખશું તો એના ઉપરથી આપણે ગણી શકીએ કેટલા સાર્થક અંકો છે. બીજું, સરવાળો બાદબાકી અને ગુણાકાર અને ભાગાકાર આ બંનેના નિયમો અલગ અલગ છે. બરાબર. તો એ નિયમો યાદ રાખવાના, એટલે સાર્થક અંકને ધ્યાનમાં રાખી કોઈ પણ ગણતરી કરવામાં ક્યાંય પણ ભૂલ પડશે નહીં. બરાબર. બીજો જોઈએ દાખલો. સ્વાધ્યાયમાં પહેલો
જેની અંદર પણ કીધું છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા કીધી છે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર. 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર કદ. તો 1 સેન્ટીમીટર બાજુ કીધી, સેન્ટીમીટરમાં માપ આપ્યું અને અહીંયા આપણને મીટર ઘનની અંદર કદ પૂછ્યું. તો સમઘનનું કદ કેટલું હોય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, બધી બાજુઓ સરખી જશે. એટલે કે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર આવું થશે. પણ આપણે જે જવાબ જોઈએ છે એ તો મીટર ઘનની અંદર જોઈએ છે. તો 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે? તો કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થશે. તો 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે? તો કે 1/100 અથવા તો 10⁻2 એવું કહી શકીએ. 1/100 એટલે કે 10⁻2 આટલા મીટર 1 સેન્ટીમીટર એટલે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર કેટલા મીટર? તો કે 100. 1/100 થાય. 1/100 એટલે કે 10⁻2. એ જ રીતે 10⁻2 મીટર, 10⁻2 મીટર 3 વખત થશે. તો 10⁻2 3 વખત છે તો ઘાતાંકોનો સરવાળો કરી દો એટલે કેટલું થાય? 10⁻6. અને મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર 3 વખત એટલે કે મીટર ઘન. તો આટલું આવશે 10⁻6. બીજો ક્વેશ્ચન જોઈએ. 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ. 2 સેન્ટીમીટર એટલે કે આપણે સ્મોલ આર વડે દર્શાવીએ. ત્રિજ્યા કીધી છે અને ઊંચાઈ જે 10 સેન્ટીમીટર કીધી છે. એવા નક્કર નળાકાર ના પૃષ્ઠનું ક્ષેત્રફળ, નક્કર નળાકાર ના પૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર જેટલું હશે. એટલે કે મિલીમીટરની અંદર આપણે ક્ષેત્રફળ આપવાનું. મિલીમીટર સ્ક્વેરની અંદર કેટલું થાય? તો અહીંયા આપણને માપ આપ્યું છે સેન્ટીમીટરમાં. બરાબર, તો એને આપણે છેલ્લે જવાબની અંદર મિલીમીટર સ્ક્વેરની અંદર ફેરવવાનું છે. એટલે આપણે પૃષ્ઠનું ક્ષેત્રફળ નક્કર નળાકારનું કેટલું હોય? તો કે નળાકાર જે હોય એ આ રીતે હશે. આવી રીતે હશે. જેની અંદર જો ખુલ્લો નળાકાર પોલો નળાકાર વિચારીએ તો આ ભાગ જે છે એ ખાલી હશે. એ સપાટી ફક્ત વક્ર સપાટી જ હશે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? એટલે કે આ ભાગનું. બરાબર, ગોળાકાર જે ભાગ હશે આ રીતે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2πr/h. બરાબર, આવું તમે શીખી ગયા. 2πr/h વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકાર. પણ અહીંયા જે નળાકાર કીધો છે એ કેવો કીધો છે? નક્કર. નક્કર નળાકાર હોય તો એની અંદર શું થશે? આ ભાગ જે છે એનું ક્ષેત્રફળ આવશે. બરાબર, એટલે કે દ્રવ્ય હશે જ બધી જગ્યાએ નળાકારની અંદર. એટલે આ ભાગનું ક્ષેત્રફળ આવશે, આ બંને ભાગ. જો ખુલ્લો નળાકાર હોય તો વક્ર સપાટી ખાલી આપણે કહીએ તો 2πr/h વક્ર એટલે કે બહારની ભાગ. પણ નક્કર નળાકાર કહીએ તો આ ભાગ એક આવશે. બરાબર, તો આ ભાગ કેવો છે? તો કે વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે πr². તો એવા કેટલા વર્તુળ થશે? ઉપર અને નીચે 2 વખત આવશે. એટલે 2πr². બરાબર, 2 વખત ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ બંને વક્ર, ઉપરની સપાટી અને નીચેની બંને સપાટી માટે πr² ગણવું પડશે. તો ટોટલ બંનેનો સરવાળો કરવો પડશે આપણે.
તો અહીંયા આપણે નક્કર નળાકાર ના પૃષ્ઠનું ક્ષેત્રફળ ગણીએ તો એની અંદર આપણે વક્ર સપાટી એટલે કે 2πr(h) પ્લસ ઉપરની અને નીચેની બંને વર્તુળાકાર સપાટી એટલે કે 2πr², બરાબર. πr² એક માટે એ જ રીતે બીજા માટે એટલે 2 વડે ગુણી નાખીએ તો આટલું થશે. તો આ દરેકની કિંમત આપણે મૂકીએ તો આની અંદર 2 ગુણ્યા 2π ને જો કે આપણે કોમન કાઢી લઈએ એટલે છેલ્લે ગુણી નાખવાનું રહેશે. તો RH પ્લસ r², આવું થશે. તો 2π આરની કિંમત કેટલી આપણને કીધી છે 2 સેન્ટીમીટર અને એચની કિંમત કેટલી કીધી છે 10 સેન્ટીમીટર. તો કે 2 અને 10 એટલે કેટલું થઈ જશે 20 થઈ જશે, બરાબર. 2 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર એટલે 20 થઈ જશે. પ્લસ r² એટલે કે 2 સેન્ટીમીટર એનો વર્ગ એટલે કેટલું થશે 4 થઈ જશે. હવે સરવાળો કરી દઈએ તો કેટલું થશે 24 ગુણ્યા 2 એટલે કેટલું થશે 48 અને પાઈની કિંમત જો લખવી હોય તો 3.14 ગુણ્યા 48, બરાબર. એ જે આવે એ પછી તો પાઈની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય 3.14 અથવા 22/7. તો આટલો જવાબ આવ્યો. અને આટલા કયા એકમમાં આવશે આ? તો કે અહીંયા આપણને સેન્ટીમીટરની અંદર માપ આપ્યા છે એટલે અહીંયા ક્ષેત્રફળનો એકમ આવશે સેન્ટીમીટર², આવું થશે. પણ અહીંયા આપણે જે જવાબ આપવાનો છે એ મિલીમીટર² અંદર આપવાનો છે. તો સેન્ટીમીટર ને મિલીમીટરમાં કેવી રીતે ફેરવવું? તો કે અહીંયા આપણે અમુક માપ જોઈએ, જેમ કે 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય. તો આ જ રીતે 1 મીટર હોય તો 1000 મિલીમીટર થાય, બરાબર. તો આ બંને માપને તમે સરખાવો તો કેટલા સેન્ટીમીટર હોય તો કેટલા મિલીમીટર થાય? તો જો 1 મીટરે 100 સેન્ટીમીટર થાય, 1 મીટરે 1000 મિલીમીટર થાય. તો સેન્ટીમીટર અને મિલીમીટરની સરખામણી આપણે કરીએ તો અહીંયા 100 આવે છે અને અહીંયા 1000 આવે છે. તો અહીંયા હું એવું કહી શકું કે 1 સેન્ટીમીટર હોય તો 10 મિલીમીટર થાય, એવું આપણે કહી શકીએ. 1 સેન્ટીમીટર હોય તો 10 મિલીમીટર થાય. હવે બંને બાજુ આપણે સ્ક્વેર કરી દઈએ, બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા 1નો વર્ગ તો 1 જ થશે અને સેન્ટીમીટરનો વર્ગ થશે. તો આ બાજુ 10નો વર્ગ 10⁻² થશે અને મિલીમીટરનો વર્ગ થશે, બરાબર. આ રીતે તો 1 સેન્ટીમીટર² બરાબર 100 અથવા તો 10⁻² મિલીમીટર², આવું થશે. તો જો અહીંયા સેન્ટીમીટર² છે અને મિલીમીટર²ની અંદર ફેરવવું હોય તો શું થશે 100 વડે ગુણી નાખવાનું 10⁻² વડે એટલે કે 4800 પાઈ આટલા મિલીમીટર², આવું થશે. તો અહીંયા કેટલું આવશે 4800 પાઈ અથવા તો પાઈની કિંમત મૂકવી હોય તો જે આંકડો આવે એ, બરાબર, કે એલસીમાં ગણ નાખવાનું એટલું લખી શકાય. એના પછી આપણે જોઈએ ત્રીજો 18 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે. 1 સેકન્ડમાં ખાલી જગ્યા અંતર કાપે. આટલા ઝડપે કોઈ એક વાહન ગતિ કરે છે તો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 1 સેકન્ડમાં કેટલા મીટરમાં પૂછ્યું છે, કેટલા મીટર અંતર કાપે?
તો અહીંયા આપણને ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ કલાક. તો આનો અર્થ શું થાય? 1 કલાકમાં 1 અવર એની અંદર 18 કિલોમીટર અંતર કાપે 1 કલાકની અંદર. બરાબર. તો 1 કલાક એટલે 3600 સેકન્ડ થશે, કેમ કે આપણે સેકન્ડમાં ગણવું છે. તો 3600 સેકન્ડમાં 18,000 મીટર આપણે મીટરની અંદર ફેરવી નાખીએ કિલોમીટરને, 18,000 મીટર અંતર કાપે 3600 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં કેટલું કાપે એવું આપણે ગણવું છે. તો 1 સેકન્ડમાં કેટલું, આ રીતે આપણે ત્રિરાશિ મૂકી શકીએ. 3600 સેકન્ડમાં 18,000 મીટર અંતર કાપે તો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો અંતર જેને આપણે x વડે દર્શાવી દઈએ તો x બરાબર કેટલું થશે? 1 ઉપર જશે ગુણ્યા 18,000 છેદમાં 3600 શું થશે? તો આ ગણી નાખીએ એટલે કેટલું આવશે? આ કેન્સલ થશે, 18 અહીંયા કેન્સલ થાય તો અહીંયા 10 વધે, અહીંયા 18 કેન્સલ થાય તો 2 વધે, અહીંયા 2 કેન્સલ થાય એટલે કેટલું આવે? 5 આટલા મીટર. તો 1 સેકન્ડની અંદર કેટલું અંતર કાપે? 5 મીટર અંતર કાપશે. તો આ રીતે ત્રિરાશિ મૂકી દેવાની. એકમને ધ્યાનમાં રાખે કયા એકમમાં ઝડપ આપી છે તો કેટલા સમયમાં કેટલું અંતર કપાશે એ ધ્યાનમાં રાખી એકમ ફેરવતું જવાનું અને ત્રિરાશિ સરખી રહે. જો અહીંયા સેકન્ડ છે તો અહીંયા સેકન્ડ જ રહેવું જોઈએ, અહીંયા મીટર છે તો જવાબ એ મીટરમાં જ આવશે. ત્રિરાશિ એ રીતે જ મૂકવાની. બરાબર. અહીંયા એકમ જોવાના ખાસ. પછી અહીંયા હું એવું લખું 1 કલાકમાં 18 કિલોમીટર અંતર કાપે તો 1 સેકન્ડમાં કેટલું, તો એ પછી ત્રિરાશિમાં સરખું ન રહે, એકમ ફરી ગયા તો એકમ સરખા રાખી અને ત્રિરાશિ મૂકવાની એટલે જવાબ સાચો આવશે. બરાબર. એના પછી જોઈએ ચોથાની અંદર કીધું છે શીશાની સાપેક્ષ ઘનતા. જે આપણને આપી છે 11.3 શીશાની સાપેક્ષ ઘનતા 11.3. તો તેની ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં અથવા તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘનની અંદર કેટલી? તો અહીંયા તો પહેલાં આપણે આનો અર્થ સમજીએ. સાપેક્ષ ઘનતા કોને કહેવાય? કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા આપણે લખવી હોય, કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા, આવો અર્થ થાય. કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા ગણવી હોય તો એ પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા, આવો અર્થ થાય. એટલે કે પદાર્થની સાપેક્ષ ઘનતા જે છે એ કોની સાપેક્ષે આપી છે તો કે પાણીની સાપેક્ષે. પાણીની જે ઘનતા છે એની સાપેક્ષે બીજા પદાર્થની ઘનતા માપવામાં આવે, જેને શું કહેવામાં આવે? સાપેક્ષ ઘનતા એવું કહેવામાં આવે. તો અહીંયા આપણને શીશાની સાપેક્ષ ઘનતા આપી છે અને શીશાની જ ઘનતા પૂછી છે, તો આપણી પાસે કઈ કિંમત હોવી જોઈએ તો કે પાણીની ઘનતા કેટલી છે એ આપણને ખબર હોવી જોઈએ. તો પાણીની જે ઘનતા છે એ લગભગ 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અથવા તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનની અંદર ગણવું હોય તો 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તમે ફેરવી શકો એકમને, કિલોગ્રામને ગ્રામમાં ફેરવી નાખો, મીટરને સેન્ટીમીટરની અંદર ફેરવી નાખો એટલે ત્યાં 1 આવી જશે. બરાબર. તો પાણીની ઘનતા આપણે આટલી લઈ શકીએ. તો શીશાની ઘનતા કેટલી થશે? બરાબર. તો કે શીશાની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. તો શીશાની સાપેક્ષ ઘનતા 11.3 ગુણ્યા પાણીની ઘનતા. તો કે આપણે જે એકમમાં જોતી હોય શીશાની ઘનતા એ એકમમાં લઈએ. ધારો કે કિલોગ્રામ મીટર ઘનમાં લેવી હોય તો 1000 બરાબર, અથવા તો 10�3 લખી દઈએ આટલા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન આવું થશે. જો ગ્રામની અંદર લખવું હોય તો કેટલું આવશે તો કે 11.3 ગુણ્યા 1
ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો આ કિલોગ્રામની અંદર ઘનતા થઈ ગઈ કિલોગ્રામ પ્રતિ મીટર ઘનની અંદર, અને આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનની અંદર સીસાની ઘનતા થઈ ગઈ. બરાબર, 1 વડે ગુણીએ એટલે એ તો એના જ થશે, એટલે 11.3. અહીંયા 10⁵ ગુણાશે એની સાથે. તો આપણને કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં પૂછ્યું હતું સીસાની ઘનતા કેટલી હશે, અને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનની અંદર પણ પૂછ્યું હતું કે સીસાની ઘનતા કેટલી હશે. તો આ રીતે આપણે ગણી શકીએ. બરાબર, તો સાપેક્ષ ઘનતા કોને કહેવાય? તો કે પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. અને પાણીની ઘનતા યાદ રાખવી ઘણી બધી વખત આપણે ઉપયોગમાં આવશે. તો કે પાણીની ઘનતા કેટલી હોય? તો કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘનની અંદર જો યાદ રાખવું હોય તો 1000, અને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનની અંદર રાખવું હોય તો 1. બરાબર, આ રીતે કહી શકીએ.